આજથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે અને અત્યારે બપોરે 3 વાગે જાલોદ ખાતે પહોંચવાની છે। ત્યારે અહીંયા પાટીદાર નેતા છે તે અત્યારે જાલોદમાં ઊભા છે અને આપણે ડાયરેક્ટ તેમની સાથે વાત કરીએ કે જે સરદાર સન્માન સંકલ્પ સમિતિ છે તે આ જે યાત્રા રાહુલ ગાંધીની નીકળવાની છે તેને લઈને શું કાર્યક્રમ કરવાની છે અને શા માટે અહીંયા છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક એવો નારો આપવામાં આવ્યો છે, એક એવું સ્લોગન આપવામાં આવ્યું છે જેને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ રાહુલ ગાંધીજીની હાજરીની અંદર એ સ્લોગનને અમારા આપેલા સ્લોગનને ખુલ્લું મૂકશે અને અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાહુલ ગાંધીજીને આવેદનપત્ર આપીશું કે જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને મિટાવી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ કર્યું છે, એક લડત ચલાવી રહ્યા છીએ, એને લઈને અમે આવેદનપત્ર આપીશું। અને સાથે જે પાટીદાર આંદોલન થયું હતું અને જે કેસ પાછા ખેંચવાની વાત હતી તે બાબતને લઈને કોઈ રજૂઆત કરવામાં આવશે? ના, એ બાબતની રજૂઆત બિલકુલ કરવામાં નહીં આવે। એનું કારણ છે કે પાટીદાર સમાજના ઉપર થયેલા કેસો સરકારે ઘણીવાર, ગુજરાત સરકારે ઘણીવાર લોલીપોપો આપી છે અને એ ખેંચવા હોય તો એ તો 2 મિનિટની વાર। CR પાટીલ ઉપરથી 108 કેસ CR પાટીલ પર હતા, એ જો ગાયબ થઈ જતા હોય તો પાટીદાર સમાજના દીકરાઓ ઉપર શું કામ કેસો ગાયબ નથી થતા? અને 10% સવર્ણ જ્ઞાતિને જે અનામત મળી ગઈ અને એવો ઢંઢેરો પીટવામાં આવે, મોદીજી અનામત આપી, મોદીજી અનામત આપી, મોદીજી સમાજના 9 દીકરાઓએ બલિદાન આપ્યા છે। સમાજના લાખો માતા બહેન દીકરાઓ હેરાન થયા છે, એમને ધોકા ખાધા છે, એમને ઘરમાંથી બહાર ખેંચીને માર્યા છે। આ બધા દ્રશ્યો સરેઆમ દેખાઈ આવ્યું છે। પાટીદાર સમાજની જે માતૃત્વ સંસ્થાઓ છે એમને પણ ઘણીવાર આવી મિટિંગો કરી, સરકાર સાથે વાર્તા મંત્રણાઓ કરી, છતાં પણ એનો કોઈ નિવેડો આવતો નથી। તો એ મુદ્દાને લઈ અને રાહુલ ગાંધીજીનો કહેવાનો કોઈ ફરક જ નથી પડતો। તો સરકારને ખેંચવું હોય તો ખેંચી લે। ભારતીય જનતા પાર્ટીના અંદર પાટીદાર સમાજના ધારાસભ્યો છે, પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે, ખાલી ખોડલધામને છોડી દો, બાકી બધી સંસ્થાઓ મોદીજી દિલ્હીથી જે લખીને આપે છે અમિતભાઈ શાહ, એ રીતે ચાલે છે। એટલે અગાઉ જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમની આજુબાજુમાં જે પાટીદાર નેતાઓ દેખાતા એ હાલ અત્યારે કોંગ્રેસમાં નથી। પાટીદાર જે રાહુલ ગાંધીની આજુબાજુમાં દેખાતા હતા, 11 વાર જય સરદાર બોલતા હતા, તમારો ઈશારો હું સમજુ છું, એ બધા લોકો ભાજપમાં જતા રહ્યા। આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિકભાઈ પટેલ અત્યારે વિરમગામના ધારાસભ્ય બની ગયા ભારતીય જનતા પાર્ટી। બસ એમને એવું લાગે છે અને એમને પોતે વચન આપ્યું હતું, એમને પણ કીધું હતું કે મારા ભારતીય જનતા પાર્ટીમાં હું જાઉં છું, 2 મહિનાની અંદર તમામ સંપૂર્ણ કેસો અને જે દીકરાઓ શહીદ થયા એમના પરિવારજનોને સરકારી કોતો સરકારી નોકરી હું 2 મહિનામાં અપાઈ દઈશ। 2 મહિનાની જગ્યાએ 2 વર્ષ થયો, કોઈ હોબળવા તૈયાર નથી। પોતપોતાની રોટલા ખીચડીઓ બધું પકવે છે। સમાજના નામે જે ગંદી રાજનીતિ કરી, સમાજને જે ગોધે ચડાવી દીધો, સમાજની અસ્તિત્વ ખતમ કરી નાખ્યું। રાજનીતિની અંદર જે અસ્તિત્વ હતું પાટીદાર સમાજનું એ ખતમ થઈ ગયું। આજે તમે જોઈ લો, નીતિન કાકા વલખો મારે ઉત્તર ગુજરાતમાં કોઈ પાટીદાર સમાજનો નેતા વધ્યો જ નથી। તમે 2022 વિધાનસભાની ચૂંટણીની અંદર તમે જોજો તો પાટીદાર સમાજને 5 જેટલા જિલ્લાઓની અંદર તો પાટીદાર સમાજની દુકાનને તાળો મારી દીધો ભારતીય જનતા પાર્ટીએ। એ બાબતમાં તો કોંગ્રેસે 5 જિલ્લાઓની અંદર કોંગ્રેસે એક ટિકિટ આપીને દુકાનો ખુલ્લી રાખી। તો સારું તો કોંગ્રેસ કહેવાય। ભારતીય જનતા પાર્ટીએ તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં તો બધું બંધ કરી નાખ્યું। તેમ છતાં પણ પાટીદારો છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે ને સમર્થન પણ મળી રહ્યું છે, કેમ કે નેતાઓ જીતી રહ્યા છે। ના, એવું બધું સમર્થન મળી રહ્યું છે, નેતાઓ જીતી રહ્યા છે, કશું હોય નહીં। વાહવાહીઓ કરવી છે, સરદારના નામે રાજનીતિઓ કરી, સરદારને સન્માન અપાવવા માટે આવું નથી બહાર, પોતાની ખીચડીઓ પકવવી, બાકી કશું નહીં। આ તો બધે ખુલ્લું બતાવવાનું હોય, બાકી કશું નહીં। કોઈ પાટીદાર સમાજ સાથે નહીં ડરાવવામાં, ધમકાવવામાં આવે, લોકો બહાર નીકળે તો એમની શું હાલત થાય? સમાજ તો અત્યારે કેવી વસ્તુ હોય કે સમાજના લોકો નોકરી કરે, ધંધાઓ કરતા હોય, તો મોટાભાગે ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ધંધાઓની અંદર એમાં પ્રભુત્વ વધારે છે। તો એ લોકોને ડરાવવામાં આવે, સીધો ડર ઊભો કરી દીધો, તો કેવી રીતે એ બહાર આવે? ધનજીભાઈ, એક સવાલ એ પણ છે કે આજે કોંગ્રેસમાં હતા ને હવે ભાજપમાં છે, તેમણે 2 દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને સરદારને ગાંધી સાથે સરખાવ્યા। ના, જો ખોટી વાત, દરેક પોતાની વાહવાહીઓ કરે। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું
રૂવાટું હે નરેન્દ્ર મોદી કે અમિત શાહમાં સહ નહીં. સરદાર પટેલની પગની રજ બરોબર નથી એ બંને. સરદાર પટેલ સાહેબ જુઠ્ઠું બોલ્યા હોય એક વિડીયો મને બતાવો મારે જોવો. સવારથી 100 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જુઠ્ઠામાં રેકોર્ડ બનાવી દીધો. વિશ્વગુરુ જુઠ્ઠા વિશ્વગુરુ. સરદાર વલ્લભભાઈ બાપુ એટલે જ બાપુએ તો પોતાનો 10 લાખનો સૂટ પહેરતા હતા. મોદીજીને તો કોઈ ખબર નથી કે મોદીજી આ દેશમાં જન્મ છે. એ પહેલા તો બાપુ તેઓ ફોરેન ભણ્યા લંડનમાં અને બાપુએ સૂટ બૂટ બધું ત્યજી દીધું. એ તો ગર્ભ શ્રીમંત હતા. એમના પિતાજી દીવાન હતા. મોદીજી તો એવું બોલ્યું કે મેં 40 વર્ષ ભીખ માગી. મોદીજી શું બોલ્યું? મેં 40 વર્ષ ભીખ માગી. મોદીજીએ કોઈ મેં દેશ કે लिए घर बार परिवार छोड़ा तो બાપુએ છોડ્યો ઘર બાર પરિવાર? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ઘર બાર પરિવાર છોડ્યો? દેશના માટે બલિદાન તો કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું 1800 રજવાડોનું. તો શું એમને ઘર બાર પરિવાર છોડી દીધો? મહારાણા પ્રતાપજીએ કોઈ દાડો ઘર બાર પરિવાર છોડ્યો? શિવાજી મહારાજે છોડ્યો? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કોઈ દાડ છોડ્યો ઘર બાર પરિવાર? મોદીજીએ કેના માટે ઘર બાર પરિવાર છોડ્યો? અને શું હતું મોદીજી ભાઈ એવું કોઈ એક ચાનું લારું હતું? આ બોલ્યું છે એ પ્રમાણે હું તો નહીં માનતો. અને વડનગર હું તો ઊંઝા 21 ઊંઝા વિધાનસભા મત ક્ષેત્રની અંદર અડધું વડનગર આવે. ઘણી વખત અમારે જવાન થતું હોય પાડોશી છે ને ગામ તો ઘણી વખત જવાન થતું હોય. એક વ્યક્તિ મને હજી કહેવા વાળો એવો નથી મળે ગોવા મોદીજી ચા વેચતા હતા. શું એમને સરદાર કહેવા? શું એમને બાપુ કહેવા? શું બાપુની વિચારધારા? શું 10-10 લાખ રૂપિયાના સૂટ પહેરવા? 80 કરોડ જનતાને મફતના અનાજ ઉપર નિર્ભર કરી પોતે 8400 કરોડ રૂપિયાનું વિમાનમાં ફરે? એ બાપુ બનશે? બાપુ બનવું હોય તો ધોતી પહેરવી પડે તો બાપુ બનાય. પણ આ તો અંધભક્તો ગોબર ભક્તોના પિતાજી છે, બાપુ નહીં. બાપુ એટલે શું? ખાલી બાપુ બોલી દેવું? એ બાપુના હત્યારાની જામનગરની અંદર મૂર્તિ મુકાય. આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ બનવું પણ મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ઉપર ટ્રેક્ટર ચલાવ્યું. અમિત શાહે નહીં બોલ્યા, નરેન્દ્ર મોદીએ નહીં બોલ્યા. મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવ્યું અમિતભાઈ શાહે. અને તેઓ અમિતભાઈ શાહ અને ભારત દેશના રાષ્ટ્રપતિજી હતા રામનાથ કોવિંદજી. બંને નામ હટાવી દીધું. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખાવી દીધું. બાપુ બનવું સરદારનો ઇતિહાસ પૂછીને તમારો ઇતિહાસ લખવો. નરેન્દ્ર મોદીનો ઇતિહાસ શું લખો? તેલના ડબ્બા ઉપર કા નરેન્દ્ર મોદીની દેન છે? લખો અંદર ગેસની બોટલ ઉપર આ નરેન્દ્ર મોદીની દેન છે. ડોલર અને રૂપિયો સરખો કરી દો. આજે જો આ ડોલર 61 રૂપિયા ડોલર તમને મને બધો મોંઘો લાગતો હતો. આજે કેટલા રૂપિયા ડોલરનો ભાવ? વીજળીનો બિલ તમે જુઓ, શિક્ષણનો વેપાર જુઓ, તમે આરોગ્યની અંદર જે દશા કરી છે. ગુજરાતની અંદર તમે પોઝિશન જુઓ, બેરોજગારીનો દર. આએ દિન અકસ્માતો થાય, હાદસાઓ થાય. 3 વાર લઠ્ઠાકાંડો બની ગયા. આ બાપુના ગુજરાતમાં, સરદાર પટેલ સાહેબના ગુજરાતમાં ગાંધીનગરની અંદર દારૂની છુટ્ટી આપવામાં આવે અમુક લોકો લીધે. આ બાપુ આ સરદાર બનશે? યારે નીતિ તો જુઓ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારી દીધો તો RSS ઉપર. કેમ માર્યો તો સોચી સમજી વિચારીને માર્યો તો. આમની પ્રવૃત્તિઓ જોઈ હતી, આમની નીતિ, આમની સિસ્ટમ, આ બધું એમને જોયું હતું. આમની નફરતની જે રાજનીતિ રહી એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એ વખતે જોઈ હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ખબર હતી કે જો અમને બાંધ્યા નહીં, અમને રોક્યા નહીં તો ક્રાંતિકારીઓ દેશના અમે બધા, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એવું વિચાર્યું છે કે અમે બધા તો અંગ્રેજો સામે લડી અને આ દેશને આઝાદી અપાવી. પણ આ દેશના લોકોએ આ ચોરો જે રહ્યા અને જે અંગ્રેજોના જે વાહવાહી કરતા હતા, અંગ્રેજોનો જે પગાર લેતા હતા, અંગ્રેજોની જે ખુશામત કરતા હતા, એ લોકો અને એમના વંશજો જ્યારે સત્તામાં આવશે ત્યારે આ દેશની જનતાએ એમની સામે આઝાદીની લડત લડવી પડશે. અને એ પોઝિશન આજે છે દેશમાં. નફરતનું બજાર. તમે બોલી ના શકો, તમારે બોલવાનો અધિકાર નહીં. આ પરિસ્થિતિ ઊભી કરી તો એનો જવાબદાર કોણ? सवाल ये नहीं है बस्तियां किसने जलाई, सवाल ये है पागल के हाथ में माचिस किसने पकड़ाई. लड़ाई आ છે. ધનજીભાઈ, સાથે જ અત્યારે જે વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણની, અત્યારે તમે જોઈ રહ્યા છો કે અનેક નેતાઓ છે જે એમ કહેતા હતા કે અમે સરદારના રસ્તે, અમે ગાંધીના રસ્તે, ને હવે રસ્તો બદલાઈ ગયો. એ લોકો જો રાજનીતિ એ સરદારના નામે ઢોળી દેવામાં આવે, બાપુના નામે ઢોળી દેવામાં આવે, ને અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ કોઈ કામ હોય
તો એ કામ છે રામના નામે. રામ મંદિરનો કોંગ્રેસે વિરોધ કર્યો એટલે અમે જઈ રહ્યા છીએ, એમને આમંત્રણનો અસ્વીકાર કર્યો એટલે અમે જઈ રહ્યા છીએ. એટલે ભાઈ 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ એમને ના પાડી દીધી તો અધૂરા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, અને તો અમે નથી જવાના. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોણ? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાળા શું છે મોદી? શું જગતગુરુ છે? શું શંકરાચાર્યજી છે? આ જે નેતાઓ ગયા ને રામ મંદિરનું જે વાત કરી કે ભાઈ રામ મંદિરના સ્ટેન્ડ મુદ્દે જે કોંગ્રેસનું રહ્યું છે અને એ વિચારથી અમે હવે ભાજપમાં જઈએ છીએ, પરંતુ એ નેતાઓ પણ રામ મંદિરમાં નથી ગયા. એ નેતાઓ ખાલી રામના નામે રાજનીતિ કરવી છે. તમે સમજી લો મારી વાતને. સરદારના નામે રાજનીતિ કરવી છે. તમે એવું બોલવામાં આવે છે કે સરદારનું કોંગ્રેસે અપમાન કર્યું, સરદારે કોંગ્રેસનું અપમાન કર્યું. નરેન્દ્ર મોદી 2002 પછી કોઈ દળ કરમસદ છે અને વડાપ્રધાન બન્યા પછી કરમસદ રોડ ઉપરથી એમનો કાફલો પીએમનો પસાર થાય છે, ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા છે, એમનો ફુલાર નથી કરતા. અને એમના આગળ પણ પ્રતિમા છે, દેખાય છે એમને, છતાં પણ એ ફુલાર નથી કરતા. વિઠ્ઠલભાઈની પણ પ્રતિમા છે, એ પ્રતિમાનું પણ ફુલાર નથી કરતા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જે જન્મસ્થળ છે નડિયાદ, ત્યાં ગયા નરેન્દ્ર મોદી? સરદાર વલ્લભભાઈ નેશનલ મેમોરિયલ પાર્ક છે, ત્યાં ગયા નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે અને દરેક નેતાઓને પોતાનું જે નામ લખાવી દીધું મોટેરા સ્ટેડિયમ ઉપર, ત્યાં લઈ જઈને પ્રોગ્રામો કરાવશે. ફરીથી મેઇન આગળ જે તમારો સવાલ હતો ને જે તમે રાહુલ ગાંધીને વાત કરવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંગે, તો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે નામકરણ થયું છે તેને લઈને હજી પણ પાટીદાર નારાજ છે. પાટીદાર સમાજ બિલકુલ નારાજ. પાટીદાર સમાજની સાથે સાથે ગુજરાતનો એક પણ વ્યક્તિ એવો નથી કે આ મુદ્દાને મોદીના આ નામને કોઈ સમર્થન કરતું. ભારત ઓસ્ટ્રેલિયાની મેચ હતી, ફાઇનલ મેચ હતી વર્લ્ડ કપની મેચ, આપણે હારી રહ્યા હતા, ભારત હારી દીધું. અમિત શાહ અને નરેન્દ્ર મોદી હસી રહ્યા હતા. અને હાર્યા બાદ જે ચર્ચાઓ થઈ આખા દેશની અંદર ખબર પડી ગઈ કે નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમ પર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું એને મિટાવી અને પોતાનું નામ લખાવી દીધું. રાહુલ ગાંધીજીએ અને કોંગ્રેસ પાર્ટીએ 2022ની અંદર અમારા મુદ્દાનો મેનિફેસ્ટોની અંદર સમાવેશ કર્યો કે જો ગુજરાતની અંદર અમારી સરકાર બનશે તો અમે ફરીથી સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પર અંકિત કરાવી દઈશું. એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ. અને રાહુલ ગાંધીજી ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે અમે સરદાર બની, મારી લડત તો હું છું સરદાર. ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હૈ वो सबसे बड़ा. અને મારી લડત તો હું છું સરદાર. ગુજરાતના 2022ની અંદર અમારા મુદ્દાનો મેનિફેસ્ટોની અંદર સમાવેશ કર્યો કે જો ગુજરાતની અંદર અમારી સરકાર બનશે તો અમે ફરીથી સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પર અંકિત કરાવી દઈશું. એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ. અને રાહુલ ગાંધીજી ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે અમે સરદાર બની, મારી લડત તો હું છું સરદાર. ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હૈ वो सबसे बड़ा. અને મારી લડત તો હું છું સરદાર. ગુજરાતના સરદારો આજે ગાંધીને મળશે. જ્યારે આ બધું સળગી રહ્યું, એક વાત કહેવા માંગુ છું તમારા મીડિયાના માધ્યમ દ્વારા, જ્યારે જંગલ સળગી રહ્યું હતું તો એને ઓલાવવા માટે કોઈ ઊભું નહોતું રહ્યું. એક હાથી પોતાની સૂંઢમાં પાણી ભરી અને આગને ઓલાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ દ્રશ્ય એક નાની ચકલી જોવો છે અને ચકલી પણ એની ચાંચમાં પાણી ભરી અને આગને ઓલાવવાની કોશિશ કરતી. એટલે અમે ચકલીએ છીએ, અમે હાથીએ છીએ, અમે ઓલાવવાનું કામ કરીએ છીએ. આ જે નફરતનું જે બજાર, જે ગંદી રાજનીતિ, આ બધું જે બનાવી દેવામાં આવ્યું છે એ કામ અમારું ઓલાવવાનું કામ છે. અમે સરદાર જેવી રાજનીતિ આ દેશમાં સ્થાપિત કરવા માંગીએ છીએ. તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહું છું, ઘણા લોકો અમને કોઈ કે ભાઈ તમે રાજનીતિ કરો છો, અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે રાજનીતિ કરીએ છીએ, પણ સરદારને સન્માન અપાવવાની રાજનીતિ કરીએ છીએ. ગૌ માતાના નામે રાજનીતિ નહીં, ભારત માતાના નામે રાજનીતિ નહીં, જનેતા માતાના નામે રાજનીતિ નહીં. એક તરફ તમે કહો છો કે તમે ચકલી બનીને રાજનીતિ કરવાની વાત, ચકલીએ બનીશું, હાથી બનીશું, જો જરૂર પડશે, પણ રાજનીતિ સરદારના નામે કરીશું, પણ સન્માનવાળી રાજનીતિ.
બીજી તરફ એવા નેતા પણ છે જે ખિસકોલી બનીને સરદારના નામે રાજનીતિ જો ખિસકોલીની ભૂમિકા જે હતી ને એ રામ સેતુ જ્યારે બનતો હતો ને એટલે જે ખિસકોલીની ભૂમિકા હતી ને અને ખિસકોલીનું નામ દઈ ખિસકોલી જેવા બનવું એના કરતાં સમાજે એમને મોટા બનાવી દીધા હતા. એવડું મોટું કદ આપી દીધું હતું, એવડું મોટું પદ આપી દીધું હતું. પણ અમુક કેવું હોય કે એક કહેવત છે, કુત્તે કો ઘી હજમ નહીં હોતા. હું કોઈના ઉપર નથી કહેતો, આ એક કહેવત છે. અને ગધે કે સામને जितना भी पनीर रखो लेकिन खाएगा तो घासी. આ એવી વાત છે. હું કોઈના ઉપર ટિપ્પણી નથી કરતો, પણ મને જે સમજાય છે એ બધું ખોટું છે. તમે ખિસકોલી બન્યા, તમે આ બન્યા, તમે તે બન્યા, આ બધા નાટકો જે બોલતું હોય ને એ એના ઉપર અને એનું ઓઢી લેવાનું. એમાં કોઈ બિલકુલ ડરવાની ગભરાવાની જરૂર નહીં. હું ગભરાતોય નહીં. તો આ હતા ધનજી પાટીદાર અને આજે તેઓ રાહુલ ગાંધી જ્યારે અહીંયા જાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને પ્રવેશ કરશે ત્યારે જે સરદાર સન્માન સમિતિ છે, સંકલ્પ સમિતિ, તેમના દ્વારા જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે તેને લઈને રજૂઆત કરશે અને ત્યારબાદ તેઓ આ રેલી સાથે આગળ વધશે. ભારત જોડો ન્યાય યાત્રાને લઈને તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.